વેલકમ બેક. અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી છે. બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા. મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. તો આજથી નવા વર્ષનો શુભારંભ થયો છે, ત્યારે માતાજીના દર્શન કરી લોકોએ નવા વર્ષની શરૂઆત કરી. મોટી સંખ્યામાં બેસતા વર્ષે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. મંગળા આરતીમાં ભક્તોનું જાણે કે મહેરામણ ઉમટ્યું. શરૂઆત થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અંબાના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે કહી શકાય છે કે જે આજે નવા વર્ષની શરૂઆત થઈ છે, આજે બેસતું વર્ષ છે, ત્યારે ભક્તો છે અંબાના આશીર્વાદ લેવા આવતા હોય છે. ત્યારે જે ભક્તો છે તે દૂર દૂરથી અંબાના દર્શન કરવા આવે છે. શું કહે છે, ક્યાંથી આવો છો? હું મુંબઈથી આવું છું. મારું નામ છાયાબેન રમેશભાઈ શાહ છે. આ માતાજી છે એ સાક્ષાત માતાજી છે અને હજુર માતાજી છે. અમને આમના પર ખૂબ જ વિશ્વાસ છે. એ જ અમારો આધાર છે. બસ જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબે. જે ભક્તો છે તે દૂર દૂરથી અંબાના દર્શન કરવા આવતા હશે, તો બીજા ભક્તો સાથે વાત કરશું. ક્યાંથી આવો છો? અંબાના દર્શન કરવા કેવું લાગ્યું નવા વર્ષમાં? મુંબઈથી આવ્યા છે, બોરીવલીથી, અને અહીંયા સાક્ષાત માતાજી છે અને અહીંયા મારી બધી મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા જે ભક્તો છે તે નવા વર્ષની જે શરૂઆત થઈ છે ત્યારે ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે બીજા ભક્તો સાથે વાત કરશું. બેન, ક્યાંથી આવો છો? અમદાવાદથી. નવા વર્ષની શરૂઆતથી શું કહેશો? હેપી ન્યુ યર બધાને, સાલ મુબારક. કહી શકાય છે કે ભક્તો દૂર દૂરથી અંબાના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે નવું વર્ષ સારું થાય તેને લઈને જે કહી શકાય છે કે નવું વર્ષ સારું જાય તે માટે ભક્તો જેમાં અંબાના દર્શને પહોંચ્યા છે. ને જે ભક્તો છે તે સાચી ચોકની અંદર જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. ત્યારે કહી શકાય છે કે સવારે 6 વાગે મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાવાના હતા અને જે અંબાજી મંદિર છે તે જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી.